નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર તાલુકાના મોટા ગામ નજીક ગઢ પોલીસે ડ્રગ્સ વિરુદ્ધ કાર્યવાહી કરતા ડીસાના એક શખ્સને માદક પદાર્થો સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે બ્રાઉન હેરોઇન, મેફેડ્રોન, ગાંજો, ઇલેક્ટ્રોનિક વજનકાંટો અને કાર સહિત કુલ ₹5.30 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે આ કેસમાં સંડોવાયેલો અન્ય એક આરોપી ફરાર હોવાનું સામે આવ્યું છે. પોલીસની તપાસ દરમિયાન I-20 કારમાં માદક પદાર્થોનું પરિવહન કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળતા વાહનને અટકાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં ડીસાના રમેશ ઉર્ફે પિન્ટુ ઠક્કરને ઝડપી પાડવામાં આવ્યો હતો, જ્યારે રાજસ્થાનનો ગોપાલસિંહ નામનો આરોપી ફરાર થઈ ગયો હતો. કારની તલાશી દરમિયાન 3 ઝીપલોક થેલીઓમાંથી અંદાજે 10 ગ્રામ 100 મિલીગ્રામ બ્રાઉન હેરોઇન, 6 ગ્રામ 490 મિલીગ્રામ મેફેડ્રોન અને 2 ગ્રામ 620 મિલીગ્રામ ગાંજો મળી આવ્યો હતો. ઉપરાંત ડ્રગ્સનું વજન કરવા માટે ઉપયોગમાં લેવાતો પાવર સેલ સંચાલિત પોકેટ વજન કાંટો પણ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે માદક પદાર્થો, વજન કાંટો અને કાર સહિત કુલ ₹5,30,251નો મુદ્દામાલ જપ્ત કરી બંને આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પકડાયેલા આરોપીની પૂછપરછના આધારે ડ્રગ્સના નેટવર્ક અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. સાથે જ ફરાર આરોપી ગોપાલસિંહને ઝડપી પાડવા માટે પોલીસે શોધખોળ તેજ બનાવી છે.